રામ 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 બોલો ને બોલે રામ તમારી કુળની દેવી કોણ છે? તમારા જીવનમાં કઈ રીતના તકલીફ છે? કઈ રીતની માતા નડતર કરે છે? બોલે રામ જાઉં તમારા ઘેર હે ભાઈ? જાઉં આજુબાજુ નજર કરતી કરતી જાઉં એટલે કદાચ મારી રોમણી રજાથી તારે ઘેર જશે અંબે માતાના મારા પ્રણામ કરતી છે. જાઉં તારે ઘેરે જાઉં, તારા પરિવારમાં ને તારી પેઢીમાં જાઉં એટલે હરસિદ્ધિ માતાને મળ્યું. હરસિદ્ધિ એટલે તમારે મારા રોમની નજરમાંથી તમારી કુળદેવી છે હરસિદ્ધિ માતા. આકે ન ઓળખો છો? ભલે રામ હરસિદ્ધિ માતાને મળ્યું ભાઈ. હરસિદ્ધિ માતાને મળ્યું એમ મળીને આજુબાજુ નજર કરવું કે આ પરિવારમાં તકલીફ કઈ વાતની છે અને કઈ રીતના દુઃખ પડે છે. તો તમારી હરસિદ્ધિ માતાએ એવું કીધું કે કોઈક નિસંતાન પ્રાપ્તિ છે. એટલે કે કોઈને વસતા નથી, કોઈ તકલીફ આવે, કોઈ બીમાર છે છે કે નહીં તકલીફ એવી એમ કહું છું. બોલે રામ મને તમારી હું નહીં કહેતી, તમારી માતા મને બોલાડે છે ને તમારી માતા તમે એટલી સેવા ભક્તિ કરવા છતાંય, તમે અરજી કરવા છતાંય તમારી માતા તમારા શબ્દો નહીં સાંભળતી. એનું કયું કારણ છે? થાય ને એવો પ્રશ્ન. તમારી માતા તમે જે અરજી મૂકો સાંભળવી તો પડે ને. તમારી માતાને અરજી કરી અને હું વાતચીત કરું એટલે કોક એવા તમારા ઘરમાં એક થોનક ચાલતું થોનક સમજા કે થોનક એટલે કોક એવું કે જાણકાર વ્યક્તિ તમારા પરિવારમાં હતું. એટલે ધારો કે બળિયાદી હતું કોઈ એવું તમારી પેઢીમાં? કોઈ પૂછતા હતા? ભલે રામ આગળ જવું થાય ભાઈ. તો વડાઓ તમારો દેવ તમારી પેઢીનો તમારા બાપ દાદાનો એક બળિયા દેવ વચમાં ઉભો રહી ગયો ત્યાં મને દેખાયું એટલે કહી દીધું હે ભાઈ. ભલે રામ કોઈ પણ બળિયા દેવને જો કદાચ ના ઓળખતા હોય તેનો વ્યવહાર કરી દેજો હે ભાઈ. થોડેક આગળ જાઉં એટલે હરસિદ્ધિ માતાને હજુરી કહું કે મને કંઈક ના કંઈક નડતર બતાય. તો ફરી તમારી માતા એવું કહે છે કે આ પેઢીમાં કંઈક ના કંઈક એક ના એક પેલા ઢૂંઢતો ઝેર વધારવા નાખતો એવું તમારી માતા, તમારી કુળદેવી મને માતા એવું કહે છે. ખરું છે? ખબર લોકેશન આવું દઉં કે જો 1 2 3 4 5 ઘરની લાઈન જોઉં છું. ખરું ના કે 5 ઘરની લાઈન જોઉં છું ને 5 ઘરની લાઈનમાં કોઈક રતન નામના વ્યક્તિને જોઉં છું. હતો પેલા આ તો લે હવે જે રતન નામનો વ્યક્તિ મને મળ્યો 100% સાચો છે ને? તમારી પેઢીમાં લાગે ને? તમારા લોહી લાગતું લાગે ને? આ તો જે પેલો રતન નામનો એ વેણ વધારવા નાખતો હોય તારી હરસિદ્ધિ માતા મને કહેશે. હા ભૂવાપોણી કરતા તારી સાસુ મારી. જો કદાચ તારા મનમાં એવું હોય કે તો નતો કરતો પણ ગોડાઓ મેં તો લોકેશન સાથે નો મંગાત કહી દીધું હે ભાઈ. આ વ્યક્તિ 100% કરતો ને કઈ માતાનું કરતો અને આજે તમે દુખી છો હે ભાઈ. ભલે રામ પહેલા તો તમે જે આ રતન એ તમારે લોહી લાગતું લાગે ને એને પહેલા તો પૂર્વના નામે તમે અપનાવશો ને? તમે ના અપનાવો તો ગોડાઓ અને કોણ અપનાવે?
એને અપનાવ્યા પછી તમારી માતા જોડે હું જાઉં, વર્ષથી માતા જોડે, એટલે ફરી મને કહો કે મેરડી માતા બતાવી તમારા વડવાઓની પીપળાવાળી મેરડી સમજા કે નહીં? ના સમજાવે તો કહું કે સમજાવું. 71 તો અલગ રહે. હા ભાઈ ભલે હા, હું એક મેરડી માતાની વાત કરું. કઈ મેરડી? પીપળાવાળી મેરડી. ભલે રામ, મેરડીના નામનો અગરબત્તી આલ દેજો ભાઈ. ભલે રામ. કે આગળ જાવ એટલે સિકોતર માતાનું મળ્યું. તમારા બાપ દાદાની સિકોતરની બાજુ કોઈ જોગણી માતા બેસાડેલી જો ખરું ને? સિકોતર ને જોગણીનું જૂથ જોવું હે ભાઈ. ભલે હા, એમાં તો મને માતાને કઈ નડતર રૂપે દેખાતું નથી. વ્યવહાર કરો છો ને? હા, એટલે જ એવું બીજું કામ નડતર કરતી નથી. મને કોઈ ભૂલ છે નહીં. ભલે રામ. એટલે સિકોતર માતાને તો મૂકી સાઈડમાં, એ તો નડતી નથી. તો પછી મારે બતાવીને કોણ હું હે ભાઈ? પણ એમાંથી બતાવીએ કે મને કાળી કુકડી વાળી માતા શેઠ નહીં. સોનતા સોનતા કરીને તો અમારી માતા મને કહે છે હા, તમારી માતા મને કહે છે કે ના મારો દીકરો હજુ ઓળખતો નહીં ઓળખાય. હે ભાઈ? ભલે રામ. એટલે એ જે માતા ખરી, જે ભાઈ સિકોતર માતા હે ભાઈ, એનોને તમારે અને એનોને એક માતા લાગે. ખરું ને? એક માતા લાગે. એ માતાને તમે પૂજતા નથી ને પેલા એકલા પૂજે છે. તમે એકલા પેલા એકલા પૂજે, તમને પૂજતા 3 જગ્યાએ પૂજે છે, 3 ઘરમાં તમે પૂજો છો? હા, મેં બી પૂજે, મારા ઘરમાં પૂજે. હું શું કહું છું કે જે મેં ભાઈ સિકોતર માતા કીધી એને સમજ કે 3 કે 4 જે થડા હોય. ખરું ને? પણ એનું સાચું સ્થાન જોવા જાઉં તો અત્યારે કાકાને ઘેર જોઉં છું. એ થડું કરું આ તો હા, તો માતા ઈ બેઠેલી છે એવું જોઉં છું. એવું કહું છું કે તમે તમારા ઘેર પૂછો, પણ અસલી માતા ઓળખવી પડે ને કે માતાનું સ્થાન કઈ છે, માતા કઈ બેઠેલી છે, તમારા વડવાઓની કઈ માતા છે. સમજ્યા ને? ભલે રામ. જે તમે તમારી ભાઈ સિકોતર માતાને રાજી કરો, રાજી કરો, તો ફરી જોવા જાવ એટલે તમારી માતાને પૂછતે પૂછતે એવું કહો કે આત્મહત્યા કરી લઈએ, આગળ આવીને ઉભું રહી જાઓ. આત્મહત્યા એટલે કોઈ નાની અવસ્થામાં, જવાની અવસ્થામાં જે દેવલોક પામ્યું હોય એ શું થાય ને તમારે? ભલે રામ. હવે એ આત્મહત્યા કરેલું એ હજુ એનું સ્થાન આવ્યું નથી. એનું મન રોયું છે, એનું રુધિર રોયું છે, અને દેવલોક પામ્યું છે એવું માતા છે. ખરું ને? હા. તો જેનું કદાચ મન રહી જાય, જેનું રુધિર રહી જાય, કોકનું કદાચ નો ભાવ રહી જાય, એ વ્યક્તિ જે આત્મહત્યા કરે 100% એને પૂજવી પડે આવું માતા છે. અને એવું તમારી પેઢીમાં કઈક થયું છે. હા, જે તમારા ઘરમાં કોઈ પૂજતા નથી, કોઈ ઓળખતા નથી, પણ જો મેનમાં મેન જો કદાચ તમારા પરિવારમાં સંતાન બાબત કે ગમે તે બીજી કોઈ તકલીફ જોવું ન તો આ એક જે આત્મહત્યા કરેલો એ આગળ આવીને જીવે છે, એના કારણે દુઃખ પડે આવું માતા છે. જો કદાચ એને અપનાયેલો અને અપનાયા પછી જો કદાચ 3-4 મહિના ના થાય, જો કદાચ સુખનો સમાચાર મળે ને તો સમજજે કે એ જ નડતર હતું. આ શું ખોટું લ્યા? ભલે રામ. પણ આ જેવું તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા પેઢીમાં કદાચ કોઈ નડતર બતાવું એ તમારે 100% કરવું પડે. જો લગ્ન તમે તમારી ઘરની માતાઓને રાજી નહીં કરો તો લગ્ન તો તમારા જીવનમાં સુખ આવવાનું નથી. હે ભાઈ? ભલે રામ. તમે પેલા આટલું અપનાયેલો હો ભાઈ. અને આ એક બીજું કે તમારી માતા મને જત જ પાછી વર્તે એવું કે જે આ તમે બળવા ગોળવાનું તાઈશું ને દોરાને ઘરમાં મૂકી રાખ્યું છે ને કાઢી નાખજો. ખરું ને?
એ કાઢી નાખજો અને જો તમારું જીવન મારા રોમના નામે અર્પણ કરી દેજો અને જો કદાચ તમારા જીવનમાં બદલાવ ના આવે ને તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે. ભલે રામ. વસેના આશીર્વાદ કઈથી માનતા